નમસ્કાર મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે વાડીનો વ્લોગ અને વાડીમાં તો આજ આ કાંટો મારવો છે, તો એનો આપણે આગળ નિહાળતા રહીશું। તો મિત્રો, આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ અને વાડીની અંદર એન્ટર થવા જઈ રહ્યા છીએ। જોઈએ આજે આપણો જે ખેતીની અંદર જે કામ છે, ઘઉંનું વાવેતર છે, આંબેરણ છે, એનું આજે આપણે નિરીક્ષણ કરશું। તો મિત્રો, આંબાની વચ્ચે આપણે ઘઉંનું પણ વાવેતર કર્યું છે અને આ ઘઉંની વેરાયટી નિર્મળ 896 છે, જે થુમડે પણ પડી ગયા છે। સરસ મજાનું કાળાઢક સુધી પહોંચાડી દીધા છે આપણે, ને વેરાયટી તો સારી છે, ઉત્પાદન પણ સારું આમાંથી મળી શકશે એવું લાગે છે। ખાસ તો આપણે આંબાના બેલ્ટનું આજે આપણે નિરીક્ષણ કરવાનું છે। મિત્રો, આ જમીન 3 ભાગમાં વેચાયેલી છે, 3 બ્લોક જુદા જુદા આપણે કરેલા છે। જે આ વચ્ચેનો બ્લોક છે એની અંદર આપણે આંબેરણ પણ કર્યું છે અને ઘઉંનું પણ વાવેતર કર્યું છે વચ્ચે। હવે આપણે ઉપરના બ્લોકમાં જોઈ, જે આપણે ફક્ત આંબેરણ જ છે ને એમાં કોઈ જાતનું વચ્ચે વાવેતર થઈ શકે એવું નથી, એની તારીખ પણ હું તમને આપીશ કે જ્યારે આપણે આંબેરણના ઘણા બધા વિડીયો આપણે આગળ મૂકેલા હતા। અને ખેતીની અંદર જંતુનાશક દવા અથવા તો પેસ્ટિસાઇડ આપણે કહીએ છીએ, એ અગત્યનું નથી, પણ એને ખોરાક ખૂબ જ અગત્યનો છે। જે તમે આજ હું તમને જે બતાડીશ, મારા જે ઉપરનો બેલ્ટ છે, એ ક્યાં સમયે આપણે વાવેતર કર્યું હતું અને જ્યારે આપણે એનું વાવેતર કર્યું હતું ત્યારે તમને પણ દેખાડવામાં આવ્યું હતું, અને આજની તારીખ કઈ તારીખ અને કેટલા સમયની અંદર કેટલો વિકાસ થયો છે આંબેરણનો, એ આપણે નિહાળતા રહીશું। તો મિત્રો, અહીંથી અમારો આ પહેલો બ્લોક શરૂ થાય છે અને એ પહેલા બ્લોકની અંદર આપણે જ્યારે ખાડા બનતા હતા, જ્યારે કલમોનું રોપણ કરતા હતા, ત્યારે આપણે બતાડ્યું હતું। તમે આ બ્લોકની અંદર 4/2022 ની અંદર આપણે આને પ્લાન્ટેશન કર્યું હતું અને આજે એ તમે જોઈ શકો છો કે 7 વર્ષના આંબા હોય એવો એને ગ્રોથ લીધો છે, પણ એ ગ્રોથની પાછળ ઘણું બધું છુપાયેલું રહસ્ય છે, જે અમે તમને અવારનવાર વિડીયોના માધ્યમથી દેખાડેલું છે કે દવા આની અંદર કોઈ વસ્તુ એટલી બધી અગત્યની નથી, જે અગત્યનું ને ઇમ્પોર્ટેન્ટ છે। મિત્રો, મેં તમને વાત કરી કે જંતુનાશક દવા એ એટલી અગત્યની નથી। આજે હું એગ્રી બિઝનેસ સેન્ટર ચલાવું છું, છતાં પણ અમે આને ખોરાક ઉપર જ રાખ્યા છે। હું એવું પણ નથી કહેવા માંગતો પેસ્ટિસાઇડ વગર વનસ્પતિનું જીવન અધૂરું છે, તો થઈ શકે તમારે જરૂર હોય તો તમે એને આઈસીયુ ના સ્ટેજ હોય ત્યારે તમે એને છંટકાવ કરજો। બને ત્યાં સુધી આને ખોરાક મેઇન અગત્યનો છે, જ્યારે ખોરાકના જે બાબત આવે ત્યારે આપણા ઘણા બધા વિડીયો છે, એની અંદર ઘણી બધી વસ્તુનો આપણે ઉલ્લેખ કરેલો છે। તો એમાંનું આજનો મારો ખાલી વ્લોગ તમને એટલો માટે જ બતાડવાનો છે કે આ સ્ટેજ ઉપર આપણું જે બગીચો છે એ 4/2022 ના રોજ આપણે પ્લાન્ટેશન કર્યું હતું। આજે આ મોરની સ્થિતિ અને સારામાં સારું ઉત્પાદન આપે એવી એની જે ઘેરાવો છે, એનો જે વિકાસ છે, એ સંપૂર્ણ બધી કલમોની અંદર થઈ ગયો છે। ત્યારે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જે તમે આવી રીતનું બાગબાની ખેતી કરવા માંગતા હોય તો તમે આવી રીતે આપણા વિડીયો જે જોયેલા છે, આગળની ચેનલમાં મૂકેલા છે, એ મુજબ તમે એની જેટલી કાળજી લેશો એટલે આ રીતનું તમારી વાડીમાં પણ થઈ શકે છે। તો મિત્રો, 4/2022 ના રોજ આપણે જયારે આ કલમોનું વાવેતર કર્યું હતું અને એના આપણે ઘણા બધા વિડીયો પણ મૂકેલા છે, એનું તમને પરથી વ્યૂ બતાડું છું કે કેટલો ગ્રોથ થયો છે, કેવી માવજત થી આ તમે જોઈ શકો છો। જેને આ ચોમાસું આવશે ત્યારે 4 વર્ષ પૂરા થાય, અત્યારે આ 2022 ચોથો મહિનો, અને જે વાવેતર કર્યું હતું આપણે ત્યાર પછીના બહુ જ ટૂંકા ગાળાની અંદર આ કલમોનો વિકાસ, હા આની અંદર 1-2 કલમો કે વધારે કલમો પાછળ પણ રહી ગઈ છે એવું બનેલું છે, કદાચ થોડી ઘણી કલમો આમાંથી જતી પણ રહી છે, પણ મોસ્ટ ઓફ આમાં 90% ઉપર કલમો આપણી બહુ જ વિકાસ કરી અને આ સ્ટેજ ઉપર પહોંચી ગયા છે। ત્યારે હવે હું તમને બીજો બ્લોક બાજુનો જ બતાડું, જે બાજુની આપણી જે 3 બ્લોક છે, એ બાજુનો બ્લોક પણ ઘણો બધો આગળ ગ્રોથ લઈ રહ્યો છે, એમાં પણ આપણી બધી ટ્રીટમેન્ટ ચાલુ છે। એની નીચેનો 3જો બ્લોક આવે છે, જે તળીનો ભાગ છે, એમાં પણ ઘણી બધી સરસ મજાની કલમો છે। મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે, જો બાગબાની ખેતી કરવા માંગતા હો તો તમારે કોઈ પણ જાતની મુશ્કેલી લાગતી હોય અથવા તો આંબેરણ બાબતની કાંઈ પણ પ્રશ્ન હોય તો એક નંબર છે। તો મિત્રો, આ નંબર ઉપર તમે આંબા બાબતની માહિતી લઈ શકો છો, જે નંબર છે 9898 72 97 62। આ નંબરમાં કોન્ટેક્ટ કરજો।
સાથે મિત્રો કમેન્ટ પણ કરજો. કમેન્ટની અંદર પણ તમને આની માહિતી સંપૂર્ણ વિગત તમને હું આપીશ. મિત્રો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય, ઉપયોગી લાગતો હોય તો આને વધુ ને વધુ ફોરવર્ડ કરજો, કમેન્ટ કરજો. ધન્યવાદ સાથે રાજેશ્વર, આભાર.